કેસર, આમ રાજધાનીની જેમ ક્યાં જઈ રહી હતી? હા, આ તું ફોન ભૂલી ગઈ હતી. પેલી ગોપીના 10 ફોન આવી ગયા. અરે અત્યારે ગોપીને બાજુમાં મૂકો ને, મારે સાસુમાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. હું જરા આવું. હા, અરે બાપરે, તોપની સામે તારું મોઢું લઈને જઈ રહી છે. શું થયું? શું કરું? વાત જ એવી છે, મારે એમની સાથે વાત કરવી જ પડશે. હું તમને આવીને બધું જ આરામથી કહું છું, પણ હમણાં હું જોઉં. ઓકે? અરે પણ તારો ફોન તો લેતી જા. હા. આ છોકરીને સમજવી જરા અઘરી છે. સાસુમા, હું અંદર આવું? તમે અંદર આવી જ ગયા છો, બોલો. હા, હું અંદર આવી ગઈ. નહીં, સોરી. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે, એટલે આવી છું. અમારે તમને જે કહેવું હતું એ મેં કહી દીધું. તમે કેટલું સમજ્યા છો કે નહીં એની મને ખબર નથી. તમારે જે કંઈ પૂછવું હોય, જે કાંઈ પણ જોઈતું હોય એ બેબી માસીને જઈને કહો. જાઓ. ના ના, એટલે મારે જે જોઈએ છે એ તમે જ મને આપી શકો એમ છો. જે કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહો અને ટૂંકાણમાં કહો. સાસુમાં તમે જમી લ્યો ને. તમે અમને જમવા માટે કહી રહ્યા છો? હવે પછી કંઈ પણ કહેતા પહેલા વિચાર કરજો. તમે જઈ શકો છો. ના, મેં એટલા માટે કહ્યું કેમ કે હું પોલીસ સ્ટેશન ગઈ હતી એમને ટિફિન આપવા. તમે ટિફિન લઈને પોલીસ સ્ટેશન ગયા હતા? હા, પણ હું એકલી નહોતી ગઈ, સાથે દત્તુ કાકા હતા અને ટિફિન એમણે જ ઉપાડ્યું હતું અને હું ગાડીમાં ગઈને ગાડીમાં પાછી આવી. ટિફિન લઈને ગઈ એ મેં ખોટું કર્યું? ના, પત્ની પતિ માટે ટિફિન લઈને જાય એમાં કંઈ ખોટું નથી. થેન્ક યુ. હું ટિફિન લઈને ગઈ તો ખરી, પણ એમણે જમવાની ના પાડી દીધી. ત્યાં સુધી તમે નહીં જમો ને ત્યાં સુધી ભૂખ હડતાલ કરશે. હા? એટલે હું જમીશ નહીં એવું કહ્યું એમણે. શું? આ શું બાલિશતા છે? હર્ષવર્ધન કે દૂધ પીતા નાના બાળક છે કે આવી જીદ કરે છે? તમે ફોન લગાવો એમને. ફોન લગાવો એમને. પણ એ રાઉન્ડ પર જવાના હતા. અમે કહ્યું ને તમે એમને ફોન લગાવો. હા. લાગ્યો ફોન? રેન્જની બહાર છે એવું કે છે. કોણ કે છે? હા માસી, કાકી, પેલા બોલે ને યોર નંબર ઇઝ આઉટ ઓફ, એ વાળા બેન. સીધે સીધું એમ કહો કે ફોન નથી લાગતો. હા સોરી, ફોન નથી લાગી રહ્યો. સવારે નાસ્તો કર્યો હતો? હા હા મેં કર્યો હતો. અમે તમારી વાત નથી કરી રહ્યા, હર્ષવર્ધન વિશે વાત કરી રહ્યા છીએ. હા એ જ તો, જો ને સવારે નાસ્તો કર્યા વગર જ જતા રહ્યા. બોલો. સવારથી ભૂખ્યા છે. આ કઈ રીત છે હર્ષવર્ધન? કેમ આમ વર્તી રહ્યા છો તમે? ગાડી ચલાવતા ચલાવતા તમે ચક્કર ખાઈને પડી જશો તો?
પોતાનો કક્કો ખરો કરવા માટે ઘરવાળાઓને નહીં જમવા માટે ધમકી આપી રહ્યા છો? આ શું યોગ્ય છે? ખરી જીત પકડીને બેઠા છે. હાસ તો આવી રીતે બ્લેકમેલ કરવું એ કઈ સારી વાત કહેવાય? હા? એમની વાત કરી રહી છું. ઘરવાળાઓને આવી રીતે દુખી કરવા એ સારી વાત નથી ને. પોતાનો ગુસ્સો અન્ન પર શું કામ કાઢતા હશે? મેં એમની સાથે વાત કરી, એમને સમજાવ્યા, પણ એમને મારી વાત માની જ નહીં. એ ખાલી તમારી જ વાત માનશે. માનવી જ પડશે. અમે ઉપવાસ કરીએ છીએ કારણ કે અમને ભૂખ્યા રહેવાની આદત છે, એમને નથી. એમને કંઈ થઈ ગયું તો એમણે જમવું જ પડશે. હા, મને પણ એવું જ લાગે છે. એટલે જો ટિફિન એમના ટેબલ ઉપર આમ પટકીને આવી, હા, એટલે મૂકીને આવી, આમ વ્યવસ્થિત ટેબલ પર મૂકીને આવી. હા, પણ એ જમશે ના? મને ખબર છે, મને ખાતરી છે એ નહીં જમે. સાસુમાં, હું શું કહું છું, તમે જમી લો ને. હા, પણ અમારા જમવા ના જમવા સાથે આને શું લેવા દેવા? એટલે તમે જમી લેશો ત્યાં સુધીમાં એમનો ફોન રેન્જમાં આવી જશે. પછી એમને ફોન કરીને કહી દઈશ કે તમે જમી લીધું છે. અને જેવું એમને ખબર પડશે કે તમે જમી લીધું છે એટલે ટિફિન એમના ટેબલ ઉપર જ મૂક્યું છે ને એ પણ જમી લેશે. સાસુમાં, આજે સવારે જે કાંઈ થયું એ મારા લીધે થયું. એટલે ભૂલ મારી છે, પણ મારી ભૂલની સજા અહીંયા તમે ભોગવી રહ્યા છો અને ત્યાં એ ભોગવી રહ્યા છે. ભૂલ મારી છે તો સજા પણ મને મળવી જોઈએ ને. તમે મને સજાના ભાગરૂપે મારો, મને કોઈ વાંધો નથી. એમ પણ મને તો આદત છે. મારી મમ્મી તો મને કેટલું બધું મારતી હતી. અને મારા સ્કૂલના માસ્ટર એ તો કૂટી કૂટીને મારી ચટણી જ બનાવી નાખતા હતા. તમે મને જે સજા આપશો એ હું ભોગવવા માટે તૈયાર છું. પણ આમ પોતાને ત્રાસ ના આપો. મને લાગે છે તમારું માથું પણ એટલે જ પકડાઈ ગયું છે. મારી મમ્મી કહે છે કે જો બાળકનું પેટ ખાલી હોય ને તો માની આંખો ભરાઈ જ આવે છે. ભલે માં ગમે તેટલી સુખી હોય, જ્યાં સુધી બાળક જમે નહીં, માનો જીવ ઊંચો નીચો થયા જ કરે છે. એટલે પ્લીઝ તમે જમી લો. તમે જમશો તો એ પણ જમશે. તમારા મમ્મી આવું કહેતા હતા? સરસ, સારું કહ્યું એમણે. દેવી માસી, તમે જમી લીધું તો હું જમવાનું લઈ જાઉં? ના, શું કામ? મોટી બેનને હજી જમવાનું બાકી છે ને? બા આજે નથી જમવાના. કેમ? બેબી માસી, આજે હર્ષવર્ધન ભાઈએ એમની પ્રિય પત્ની માટે જાતે કિચનમાં જઈને ચા બનાવી. આ ઘરનો નિયમ તોડ્યો. અમારા પ્રિય દેરાણીને રોમેન્ટિક પતિ પાસેથી ચા તો મળી, પણ બાને ઉપવાસ કરવો પડ્યો. હર્ષવર્ધન ભાઈએ નિયમ તોડ્યો એટલે એમની ભૂલની સજા રૂપે બાએ અન્નનો ત્યાગ કર્યો. સોરી, બહુ જ ખવાઈ ગયું છે. કરે શ્યામ અને ભરે ઘનશ્યામ એવી હાલત છે. પ્રમોદ, આ બધું લઈ જા. મારે જમવાનું હજુ બાકી છે. પ્રમોદ, મને ભૂખ લાગી છે, થાળી પીરસો.
મોટી બેન, આજે શાક એકદમ સરસ બન્યું છે. તમે જમ્યા? ના એટલે આ દોડધામમાં ભૂખના લીધે તમારું મોઢું પણ ઉતરી ગયું છે. બેસો. તમને લેખિતમાં આમંત્રણ આપવું પડશે. બેસો. પ્રમોદ, આમની થાળી તૈયાર કરો. અહીં બેસશો તો પણ ચાલશે. જમવાના ટેબલ ઉપર મોબાઈલ હાથમાં ન હોવો જોઈએ. જમતી વખતે ફક્ત જમવાનું. આ નિયમ પાળવો જરૂરી છે. હું એમને મેસેજ કરી દીધો. જમી લો. ફોજદાર, સાસુમાં જમ્યા હો એટલે હવે તમે પણ જમી લો પ્લીઝ. પોતાનો દીકરો ભૂખ્યો હોય તો માનું કાળજું કંપી ઉઠે છે. ટિફિન ટેબલ પર જ મૂક્યું છે. મેસેજ સાંભળી તરત જમવા બેસી જાઓ. ઓકે? જયંતિભાઈ, થાળી મોકલાવો, હું જમવા બેસું છું. અને જ્યાં સુધી હું જમી ના લઉં ને ત્યાં સુધી કોઈને અંદર નહીં આવવા દેતા. એ કાર્યક્રમના આયોજકો તેમજ બધા પદાધિકારીઓને સમજાવી દીધા છે. તેમજ સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ પણ તે હાજર રહેવાના છે. સરસ. પણ હવે આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. તમે નિશ્ચિત રહો અમરબા, કારણ કે આ વખત આપણે ખાલી સૂચના જ નહીં પણ મોટાભાઈની પરવાનગીથી લેખિત પણ જણાવી દીધું છે. સરસ દશરથભાઈ, આ કામ તમે ખૂબ સારી રીતે કર્યું. એટલે હવે ફેરફાર થવાની તો કોઈ શક્યતા નથી ને? હા. નક્કી કરેલી જગ્યા અને નક્કી કરેલા સમયે જો કાર્યક્રમ થાય ને તો એ જરૂરી છે. જય સોમનાથ બા, તમારી કંઈક ઇમ્પોર્ટન્ટ વાત ચાલતી હોય તો હું પછી આવું. ના ના હર્ષવર્ધનભાઈ, તમે ઊભા રહો, અમારી વાત પતી જ ગઈ છે. અમરબા, કાલે તમારી બધી જ જવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ઠીક છે. કાલે સવારે વહેલા જવાનું છે, જેથી અંધારું થયા પહેલા પહોંચી જવાય. બા ક્યાં જઈ રહ્યા છે? હર્ષવર્ધનભાઈ, તમારા લગ્નના કારણે અમુક કામ આપણે પાછળ ઠેલ્યા હતા. જેમાંનું મુખ્ય કામ આપણી સામાજિક સંસ્થાના વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને આશ્રમ સેવાની શુભેચ્છા મુલાકાત તેમજ એની સમસ્યાનું નિરાકરણ લાવવાનું બાકી રહી ગયું હતું. એટલે અમરબા કાલે ત્યાં જઈ રહ્યા છે. અમરબા, તો હું જાઉં? જી. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. બા, કાલે તમે બહારગામ જઈ રહ્યા છો એ વિશે તો મને ખબર જ નહોતી. બા, પણ તમે જે આપણી સંસ્થામાંથી આ સામાજિક કાર્યો કરો છો ને એ માટે મને તમારી પર બહુ ગર્વ છે અને હંમેશા રહેશે. અને બા, તમારી યાત્રા એક જ દિવસમાં કમ્પ્લીટ ના કરતા, વચ્ચે રોકાઈને આરામ કરી લેજો. અને તમારી દવા, અમે અમારી બધી જ દવાઓ લઈ લીધી છે. ઓકે, સરસ. તો બા, તમારી તબિયતનું ધ્યાન રાખજો અને સમયસર જમી લેજો. અમે અમારો જમવાનો સમય પણ સંભાળી લઈશું. ઓકે.
તમારી યાત્રા સુખરૂપ રહે અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. હેપી જર્ની. થેન્ક યુ હર્ષવર્ધન. તમે પણ તમારી કાળજી રાખજો. સમયસર જમી લેજો. કારણ વગર ભૂખ્યા ના રહેતા. ભૂખ્યા રહેવાથી તબિયત પર અસર થાય છે. બા, સોરી. સાચે જ મારી ભૂલ થઈ અને તમારો ખૂબ ખૂબ આભાર. આભાર? આભાર શાના માટે? હા, તમે મોટું મન રાખીને મને માફ કરી દીધો અને જમ્યા એના માટે. અમે જમ્યા એ બરાબર, પણ તમને માફ કર્યા એ ગેરસમજણ ના કરતા. હર્ષવર્ધન, તમે સવારે કાંઈ પણ ખાધા પીધા વગર ચાલ્યા ગયા. આખો દિવસ તમે ભૂખ્યા રહ્યા. અમારું માનું કાળજું એટલે ચિંતા થઈ, એટલે અમે મન મારીને જમ્યા અને નમ્યા. બા, એક વાત યાદ રાખજો કે મા દીકરાની ચિંતા કરે અને એને માફ કરે, એ બંનેમાં બહુ ફરક છે. બંને અલગ વસ્તુ છે. અમે તમારી ચિંતા કરી એટલે માફ કર્યા એવું ના હોય. આ વાત તમારે સમજવી જરૂરી છે. હવે તમે નાના નથી. બા, એવું હોય તો હું ફરી માફી માંગી લઉં. રહેવા દો. અમારા તરફથી આ વાત અહીંયા જ પતી ગઈ છે. તમારે આગળ વાત ના કરવી હોય તો જય સોમનાથ. અમારે કાલે સવારે વહેલા જવાનું છે. અગત્યના કામ પતાવવાના છે ને અમારે વહેલા ઉઠવાનું છે. આરામ કરવો જરૂરી છે. જય સોમનાથ. જય સોમનાથ. અરે વાહ, કિંગ ઓફ શિવઘાટ વિક્રમસિંહ જાતે પોતે. આમ તો તમે સંપર્ક ક્ષેત્રની બહાર જ હો છો, પણ આજે ભટકાઈ ગયા. વાહ, હું તને મળવા આવતો હતો પણ તારા દર્શન રસ્તામાં થઈ ગયા. હું તો ધન્ય થઈ ગયો. અરે વાહ, પાર્ટી એકલા એકલા. એ દિલપા, જરાક સુધર સુધર. હે, તારી આવી આદતોને કારણે છે ને હું તને મારી આજુબાજુ ભટકવા નથી દેતો. હા, શું જ્યારે જોઈએ ત્યારે આમ કાળું મોઢું લઈને મારી સામે આવી જાય છે? ખાનદાની માણસ શું, અપોઇન્ટમેન્ટ વગર કોઈને મળતો નથી. એ વિક્રમ, મજાક મજાકમાં તને કિંગ ઓફ શિવગઢ કહ્યો તો તું ખભે હાથ મૂકીને કાન ખોતરવા લાગ્યો. હા, તારી કિંમત 2 પાયની અને મિજાજ હાઈફાઈ. કઈ વાંધો નહીં, મુદ્દાની વાત કરીએ. રાજભા શેઠે તને 4 દિવસની મુદત આપી છે. એમાંથી 2 દિવસ તો નીકળી ગયા. હવે 2 દિવસમાં તારે પૈસા પાછા આપવાના છે. યાદ છે ને? શું દિલપા તું પણ આ કોમેડી કરું છું, તને સમજાતું નથી? હા, તારી સાથે મજાક કરું છું. જો દિલપા, તું ને હું બંને એક ગામના એટલે ગામભાઈ થયા. તારા ગામભાઈની જરા મદદ કર. રાજમાને કે થોડી મુદ્દત વધારી આપે, હું એના રૂપિયા ચૂકવી દઈશ. તને મુદ્દા જોઈએ છે? લાગે છે એ માનશે? હું તારો સ્વભાવ જાણું છું.
રાજભા શેઠને પૈસા આપવા માટે તું રો કકડ કરીશ, પણ એક વાત યાદ રાખજે, તારો પનારો હવે રાજભા શેઠ સાથે પડ્યો છે. મને જેમ કોણીએ ગોળ લગાડ્યો છે એમ રાજભા શેઠને લગાડીશ ને તો રસ્તામાં ક્યાંક કૂતરાની જેમ તારી લાશ પડી જશે. હું શું રાજભાને નથી ઓળખતા? હા? અરે એ ચીંદી ચોર હતો ને ત્યારનો એને ઓળખું છું. મારી સામે પેલા બિપિનના માણસનો હાથ કાપી ને એના હાથમાં આપી દીધેલો મેં અમારી સગી આંખે જોયું છે. હા, આ રાજભા કેટલો વાંકો છે એની મને ખબર છે. હા, કેટલી ઉલટી ખોપડીનો માણસ છે ને એ જાણું છું. એટલે જ કહું છું દિલપા, તારા ખાનદાની ગામભાઈ માટે કંઈક કર, તારા ભાઈની મદદ કર. એ આ છોડ, મારી સામે નાટક ના કરીશ. ચૂપચાપ રાજભા શેઠના પૈસા 2 દિવસમાં પરત કરી દેજે, નહીતર આખી જિંદગી એક હાથે તારે ખાવું પડશે ને બીજા બધા કામ પણ એક હાથે જ કરવા પડશે. સમજો? ચાલ હટ.